છીએ અમે ઘરે, તો ચકડોળ મેં તો બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે। તો કેવો તમને મેળો લાગ્યો છે, કેવા તમે દર્શન કર્યા છે, તો કોમેન્ટમાં બતાવજો બરાબર, કે કેવું આખું લોકેશન હતું અને કેટલા ભક્તોની ભીડ છે। અને સારો વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળીએ આપણે આગળના વિડીયોમાં। ધન્યવાદ। हेलो दोस्तों, केम छो बधा? अमे आई गया छे कुपटना मेला में અને આ જો કેટલી ભક્તોની ભીડ છે દર્શન કરવાને જવાની। અને હવે અમે જઈએ છીએ મંદિરે અને તમને લાઈવ દર્શન કરાવીશું ને પછી જઈશું આપણે મેળામાં, બરાબર? તો દોસ્તો આપણે પછી મળીએ। તો ભક્તોની એટલી ભીડ છે ને આમાં કે કોઈ આમ હમાતી નથી ભક્તો ભળો, અને ચારે બાજુના ભક્તોને ભીડે ભીડે જ છે ચારે બાજુ। જુઓ તમે દોસ્તો, દેખો તમે આમ જુઓ ખાલી ભક્તોની ભીડ કેટલી છે, કોઈ સીમા નથી એટલી ભક્તોની ભીડ છે। અને આજે મંદિર છે થોડુંક દૂર એટલે પેદલ જવું પડે છે અને રિક્ષા આવે છે થોડાક સુધી। અને એ ડીસા તાલુકામાં કુપટ કરીને ગામ છે। જો દોસ્તો, હજી મંદિર થોડુંક દૂર છે અને અત્યારથી ટ્રાફિક વધવા મળી છે અને અડધા ભક્તો દર્શન કરીને આવ્યા છે અને અમે જે લાઈનમાં જઈએ છીએ એ લાઈનમાં દર્શન કરવાના બાકી છે। તો આગળ આગળ તમે જુઓ, બધાને દેખાઈ રહ્યા છે બરોબર। અને નાના છોકરાઓ માટે બધી વસ્તુ મળી જાય છે ટોટલ। हेलो दोस्तों, केम छो बधा? आज शीतला हातम है એટલે જો શેલડીનું માતમ ખૂબ છે આનું, અને માણસો શેલડી ઘરે ઘણી લઈ જાય છે। આ ટાઈપની નાની નાની વારી બનાવેલી છે, જો તમે ખાલી। અને હવે મંદિર પહોંચવા આવ્યા છીએ, ચલો મળીએ આપણે। हेलो दोस्तों, આ ડીસા તાલુકામાં કુપેટ ગામ આવ્યું છે। તો એટલી ટ્રાફિક છે ને અને હર સાલ એટલી ભીડ રહે છે ભક્તોની કે આમ પડે એના કટકા છે, બરોબર। આજે આ મંદિર અમે તો હજી પહોંચ્યા નથી, પણ પબ્લિક એટલી છે ને કે એમાં કોઈ હમાતા નથી। એમ જો તમે ખાલી। તો દોસ્તો જો તમે ભીડ કેટલી છે દોસ્તો। અમે આવી ગયા છીએ મંદિર પાસે અને ભીડ ઘણી છે, તો ચોર થી સાવધાન રહેવું। પાકીટ છે, મોબાઈલ છે, આવું બધું ખૂબ સાચવીને રાખવું એના કરતા, બરોબર। આટલી બધી દોસ્તો ભક્તોની ભીડ છે ને કે એની કોઈ સીમા નથી। અને હર વર્ષે, એવું નહીં કે આ વર્ષે નહીં, હર વર્ષે ખૂબ ભીડ હોય છે। તો પોતાના પાકીટ છે, મોબાઈલ છે અને પૈસા છે, આ ખૂબ સાવધાનથી રહેવું અને ખૂબ કાળજી રાખવી। નાના છોકરાને કોઈને અલગ મેલવા નહીં અને ખૂબ સાવધાન રહેવું ચોરોથી। જોયું દોસ્તો, અહીંયા ભક્તોની એટલી ભીડ છે ને। અને આ છે મંદિર શીતલામાનું। અને આપણે હોળીના પછી જે સાતમ આવે છે એ સાતમના અહીંયા ખૂબ ભક્તોની ભીડ હોય છે। અને આ જુઓ તમે, આખું મંદિર છે, બરોબર। અને ચારે બાજુ એટલા ભક્તો છે ને કોઈ સીમા નથી એના। તો દોસ્તો, અમે જો તમે અમારી પાસે ટ્રાફિક તો જોવો છો ને, ભક્તોની ભીડ છે। અને આ છે મેન મંદિર માતાજીનું। અને આજે તો આખું ભમવાનું છે, ભમીને પછી દર્શન થશે। અને હજી જોવાલાયક ઘણી વસ્તુ છે અને દર્શન કરાવશું તમને લાઈવ અમે। અને ચલો વિડીયો મેં બન્યા રહેજો અને તમને આખું અમે લાઈવ દેખાડશું, બરોબર? આ તમે ઘેર રાખો दोस्तों, આ છે માતાજીનું મંદિર। અને જો દોસ્તો, કેટલા જણા છે ઢોલ વગાડવા વાળા ભાઈ અને રમવા વાળા બી એટલા છે।
તો તમે જુઓ છો આ લાઈવ છે આખું. હા ભાઈ, અને ઢોલવાળાને રાજી કરવાનું કહે છે અને હવે રમવાનું ચાલુ કરે છે. તો દોસ્તો આપણે મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે ચારે બાજુના જોવો તમે ભક્તોની ભીડ ઘણી છે. તો હવે આપણે જઈએ, થોડાક દર્શન થઈ ગયા છે, હવે બહાર જઈએ છીએ. બહાર છે મેળો મોટો અને ત્યાં ચકડોળ ને એવું બધું ભેગું છે. તો ચલો દોસ્તો આપણે મળીએ પછી. જો દોસ્તો આવા ફરફરિયા આપણે નાના હતા ત્યારે તો ખૂબ રમ્યા છીએ. તો મોટા ભાઈ કેટલાનું એક છે? 20 રૂપિયા. અચ્છા, એક 20 રૂપિયાનું એક છે. અને આપણે નાના હતા ત્યારે ઘણા રમ્યા આવું, બરોબર. હા, મજા. તો હવે તો રમવાનો જીવ થતો નથી અને નાના હતા ત્યારે રમતા હતા. અને જો સામે જે મેળો અને એ મેળામાં આપણે જવાનું છે. તો ચલો. તો દોસ્તો જોવો તમે આખું ચકડોળ છે અને ઓલી બાજુ જે અલગ અલગ કહેવાય, કોઈ ડાયનોસર કહેવાય, ઓલો ડિસ્કો દાંડિયો કહેવાય, અને અલગ અલગ છે આખું. જોવો તમે ખાલી આ ટાઈપનું છે આખું. અને પબ્લિકની ભીડ વધારે છે એટલે કોઈ જવાનો જગ્યા મળતી નથી. તો કોક મેં અમે બેસ્યું તો તમને ઉપરથી આખું વ્યૂ કેવું આવે મેળાનું એ દેખાડશું અમે. જોયું દોસ્તો, આ જેવા ઉપરવાળા રાજી થાય છે. આ જો કેટલું આમ થાય છે. જો દોસ્તો ચાલુ થઈ ગયું છે અને આપણે બધાની ભાગ છે. ભાંડ ભાટે ભાઈ. દોસ્તો આમાં બધાને બેહવું, પણ જોઈ વિચારીને બેહવું છે, કેમ કે અમને જે થયું છે એ તો અમને ખબર છે શું થયું છે, બરાબર. એટલે આ ભાઈ દેખી લો. હા, આ ભાઈને પૂછો શું થયું છે. હે કેવું રહ્યું તમારે? આવું કામકાજ છે. અને આ ભાઈ દબાઈને ભમાવતા હતા એટલે જોઈ વિચારીને બેહવું. પહેલેથી કોઈ દાડો બેહવું નહીં આમાં. તો હવે દોસ્તો આમાં બેહવાનું છે અને અમારે તો બધા ભેગા છીએ 5 જણા. અને આવી રીતે ઊંચું જાય છે. જો કેટલું ઊંચું જાય. તો ઓલે આગળ તો નાવડીમાં બેસી ગયા છીએ અને હવે આમાં બેસવાનું છે. તો દોસ્તો અમે અંદર બેસી ગયા છીએ અને ધીમે ધીમે ઉપર જઈશું. અને આપણે વિષ્ણુભાઈ મળ્યા છે. વિષ્ણુભાઈ, તમે કેટલી વખત બેઠા આમાં? પહેલી વખત એમ ને? તો વિષ્ણુભાઈ પહેલી વખત બેઠા છે અને વિષ્ણુભાઈ કેવા ડરે છે એ આપણે રિએક્શન બતાવશે એમાં. અને આ છે આપણે બીજુભાઈ અને અમે બધા તો જઈએ છીએ. અને આજે આખો તમને લોકેશનનો વિડીયો બતાવશું ટોટલ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો આખી લાઈક કરતા રહેજો અને દેખતા રહેજો. તો દોસ્તો થોડાક ઊંચા ગયા છીએ અને હવે પાછું ઊભું રહેશે. તો અને આ બાજુ મંદિર છે આખું. જો આ જો હવે કેટલું લોકેશન સારું આવે ભાડો. જો આ બાજુ નદીનો બ્રિજ દેખાય છે અને આ જો કેટલું ઊંચું જતું રહ્યું છે. આજે તો ઊંચું જવામાં બાકી છે અને ધીમે ધીમે ભરાય છે. અને ભરાશે એટલે દેખજો તમે એની આખી લોકેશન ખતરનાક છે. પબ્લિક કેટલી ઝીણી ઝીણી પબ્લિક થઈ ગઈ ભાડો. કમસે કમ 200-300 ફૂટ ઊંચું છે લગભગ, મારો અંદાજ એવું કહે છે. અને ઓલું જો ભરાય. જોયું દોસ્તો, અમે આવી ગયા છીએ
ટોપ ઉપર. અને ઓલા ભાઈએ બેઠા છે, કેવું લાગે તમને? જો એ ભાઈને ડર લાગતી નથી, બાકી અમને ડર લાગે છે. અને આ નીચેનું જે લોકેશન જોઈ લો તમે. ભાઈ વિષ્ણુભાઈ, કેમ કેમ છે? મજા આવે તમને? બીજુભાઈ મજા મજા. તો ભાઈ કેવી મજા આવે? જો આ ભાઈ વાળા બધા ખુશમ ખુશ છે. અને ઓલી બાજુ જો આપણી ગેંગ બેઠી. તો દોસ્તો જોયું તમે, ભૂકા બોલાવી નાખે એવું છે. અને હજી તો ફરવાનું બાકી છે. હવે ધીરે ધીરે ચાલેલું છે. હવે ધક ધક થાય રહ્યું છે. આ જો આજે ઉપર બેઠા છે તો ડાન્સ કરે, બોલો. અને આખું ચેનનો ચક્કર છે, જુઓ તમે. જોયું? હવે દોસ્તો ધક ધક થાય રહ્યું. હવે એની માને નથી દેવાતું. કેટલા ઊંચા આવી ગયા અમે. હાલ ટોપ લેવલે જઈએ. અને ઓલી બાજુ જે દેખાય ડીસા સિટી દેખાય છે આખી. અને આ છે કુપટ ગામ. અને આ બાજુ શીતળામાનું મંદિર છે. અને આ બાજુથી હાઈવેથી થઈને આવ્યા છીએ અમે. અને આ જો નીચે માણસો કેવા નાના નાના દેખાય. તો દોસ્તો હવે ધબકારા વધી ગયા છે. એટલે ઘણું તો બોલાય એવું નથી, કેમ કે પકડી બેવું પડે છે. અને જે ભાઈ કોઈ આવા ચક્કરમાં બેઠા હોય તો કોમેન્ટમાં કરજો એ ભાઈ ડરે છે કે નથી ડરતા. અને જો તમને લોકેશન તો મસ્ત દેખાડું છું. ભલે મારું આમ ધક થાયનું છે તો પણ લોકેશન દેખાડું. નથી એટલે મને લાગે છે પંચર પડી ગયું છે. અને જે સામે ભાઈ બેઠો છે એ ચલાવે છે. એટલે મને એવું લાગે છે પંચર પડી ગયું છે. એટલે ઊભું રહી ગયું છે, 10 મિનિટથી ઊભું છે. જો દોસ્તો ચાલુ થઈ ગયું છે. અને આ વિષ્ણુભાઈ હોકડાઈને બેસી ગયા છે. વિષ્ણુભાઈ ડર લાગે ને? હા લાગે. બરાબર. દોસ્તો કેવું કરે બાળક? ખતરનાક આવે પણ દિલ ધક થાય રહ્યું. અને ઉપરવાળા કૂકવા કરેલા છે. અને જે કૂકવા કરે એટલે સમજી જવાનું ફાટે એની જ કૂકવા થાય, બાકી ના કૂકવા કરે નહીં કોઈ. અમારે બીજુભાઈ કોઈ ડર નહીં, આરામથી હસતા હસતા બેઠા ભણો. અને અમારે હવે ચક્કર થાય. ચાલો દોસ્તો આપણે આગળ મળીએ. હા ભાઈ, અમે આ ચકડોળમાંથી નીચે આવી ગયા છીએ. અને આ મોટા ભાઈ છે એ ચલાવવા વાળા છે. જુઓ કેવી રીતે ચલાવે, જુઓ ખાલી તમે. આ જો ધીમે ધીમે રેસ આપે અને ચાલતું થઈ જાય. તો દોસ્તો આવી રીતે અમે મોજ કરી લીધી છે. અને જો તમારે કોઈને મોજ કરવી હોય તો આજના દાડામાં આવી જાય મેળામાં. દોસ્તો હવે જઈએ છીએ અમે ઘરે. તો ચકડોળમાં તો બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો કેવો તમને મેળો લાગ્યો છે, કેવા તમે દર્શન કર્યા છે તો કોમેન્ટમાં બતાવજો. બરોબર કે કેવું આખું લોકેશન હતું અને કેટલા ભક્તોની ભીડ છે. અને સારો વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ આપણે આગળના વિડીયોમાં. ધન્યવાદ.